ગુડ મોર્નિંગ બાળમિત્રો. આજે આપણે ધોરણ 6ના વિષય સામાજિક વિજ્ઞાનમાં પાઠ 12 નકશા વિશે આપણે અભ્યાસ કરીએ. તો આપણને સૌને ખબર છે કે પ્રવાસીઓ ગુજરાતના જે પ્રવાસન સ્થળો છે, સોમનાથ છે, દ્વારકા છે, અંબાજી, તરણેતર, કચ્છમાં આવેલો ધોરડો, આવા અનેક સ્થળો પર બધા લોક પ્રવાસીઓ જાય છે. જે પ્રવાસમાં એ ગયેલા સ્થળ ઉપરની કોઈ માહિતી ન હોય છતાં પણ એ સ્થળ ઉપર પહોંચી જાય છે. અને એનું કારણ એ જ કે એ વિસ્તારનો, એ સ્થળનો નકશો હોય એ પ્રવાસી પાસે, તો એ સ્થળ ઉપર એ પોતે સરળતાથી અને સુલભતાથી પહોંચી જાય છે અને એના નિશ્ચિત જે સ્થળ નક્કી કર્યું હોય તે સ્થળે પણ પહોંચી જાય છે. તો આમ આ નકશા વિશે આજે આપણે આ પાઠમાં અભ્યાસ કરીશું. વર્તમાન સમયમાં તો જીપીએસસીની દ્વારા, વિજ્ઞાનની ટેકનોલોજી દ્વારા પણ જે તે સ્થળનું આપણે માહિતી મેળવી લઈએ છીએ. એ પ્રવાસન સ્થળ કઈ જગ્યાએ છે અને ત્યાં જવામાં આપણને સરળતા રહે છે. તો આ રીતે નકશો એ આપણા માટે, પ્રવાસીઓ માટે ખૂબ અગત્યનો છે. તો બાળમિત્રો, આપણે આજે નકશા વિશે આપણે અભ્યાસ કરીએ. તો બાળમિત્રો, આપણે અહીંયા નકશા વિશે અભ્યાસ મેળવીએ. તો નકશાનો શબ્દ છે અંગ્રેજી પર્યાય શબ્દ મેપ. મેપા મુંડી એ ગ્રીક શબ્દ ઉપરથી અપભ્રંશ થયેલો શબ્દ મેપ છે. મેપા મુંડીનો અર્થ એવો થાય છે કે હાથમાં રાખી શકાય તેવો કાપડનો ટુકડો. એ શબ્દ ઉપરથી જ આ મેપ શબ્દ ઉતરી આવ્યો છે, અપભ્રંશ થયેલો શબ્દ છે. તો આ નકશા વિશે આપણે સૌથી પહેલાં એની વ્યાખ્યા જોઈએ કે નકશો કોને કહેવાય. તો બાળમિત્રો, નકશો એટલે કે પૃથ્વી સપાટી અથવા તો એના કોઈ ભાગ હોય એનું સપાટ કાગળ પર આલેખન કરીએ એને આપણે નકશો કહીએ. આપણે જોઈએ છીએ નકશામાં તો પૃથ્વીનો કોઈ એક ભાગ હોય છે જેનું એક સપાટ કાગળ પર આપણે એનું આલેખન કરેલું હોય છે, એને આપણે નકશો કહીએ છીએ અને નકશા તરીકે ઓળખીએ. તો ફરી એક વખત વ્યાખ્યા બરાબર રિપીટ કરજો. પૃથ્વી સપાટી અથવા તેના કોઈ એક ભાગના સપાટ કાગળ પરના આલેખનને નકશો કહેવાય છે. તો બાળમિત્રો, નકશો કોને કહેવાય એ શબ્દ ઉપર આપણને ફોકસ મારીએ. બીજો શબ્દ છે નકશાપોથીના નકશા. તો નકશાપોથી આપણા દરેક પાસે છે જ, સ્કૂલમાંથી પણ મળેલી છે તમને બધાને એ નકશાપોથી. તો નકશાપોથીના નકશા જે હોય છે શું કહેવાય છે ને, તો પૃથ્વી અથવા તો વિશાળ ભૂમિભાગ જે હોય છે, પૃથ્વીનો વિશાળ ભૂમિભાગ છે, એ ભૂમિભાગની અનેક પ્રકારની વિગતો દર્શાવતા હોય એવા નકશાઓના સમૂહને, પૃથ્વી પરની વિશાળ જે ભૂમિભાગ છે એ ભૂમિભાગ પર જે પણ ઉચ્ચ પ્રદેશો, મેદાનો, પર્વતો જે આવેલા છે એ બધી વિગતો, અનેક પ્રકારની વિગતો, એટલે આ બધી વિગતોને દર્શાવતા જે નકશા હોય છે એ નકશાઓના સમૂહને આપણે નકશાપોથી કહીએ છીએ. તો નકશાપોથીમાં કેવા કેવા નકશા હોય છે તો આપણે જોઈએ છીએ કે એમાં રાજકીય નકશો હોય છે, વહીવટી નકશો હોય છે, સાંસ્કૃતિક અને પ્રાકૃતિક વિગતો દર્શાવતા વિવિધ પ્રકારના નકશા હોય છે. તમે જુઓ છો કે ગુજરાતનો પ્રાકૃતિક નકશો હોય, રાજકીય નકશો હોય, એમ ભારતનો પણ હોય, એમ દેશનો પણ હોય. પ્રાકૃતિક અને વહીવટી તંત્રનો કે સાંસ્કૃતિક વિગતો દર્શાવતો જે નકશા હોય છે, આ બધા નકશાઓને એક જગ્યાએ, એક સમૂહમાં આપણે મૂકીએ, એ સમૂહને આપણે નકશાપોથી કહીએ છીએ. હવે આ નકશાઓના પ્રકાર વિશે આપણે અભ્યાસ કરીએ. તો નકશાઓના પ્રકાર બે છે. એક છે હેતુ આધારિત નકશા અને બીજો છે માપ આધારિત નકશા. એ આપણે પછી મેળવીએ. પહેલાં હેતુ આધારિત નકશામાં આપણે વિગતવાર એનો અભ્યાસ કરીએ. તો હેતુ આધારિત એટલે આપણી જરૂરિયાત અને જરૂરિયાત પ્રમાણે જે નકશા તૈયાર થતા હોય છે એને આપણે હેતુ આધારિત નકશા કહીએ છીએ. એમાં એક હેતુ સિદ્ધ કરવા માટે જ એ નકશાઓ તૈયાર કરવામાં આવ્યા હોય છે. તો આ હેતુ આધારિત નકશા જે હોય છે એમાં પણ એક ભાગ છે પ્રાકૃતિક નકશા અને બીજો ભાગ છે સાંસ્કૃતિક નકશા. એવા બે ભાગ પડેલા છે. તો બે પ્રાકૃતિક નકશા પહેલાં કોને કહેવાય ને એમાં કઈ કઈ વિગતો હોય, કેવા નકશા હોય છે, એમાં કઈ વિગતો દર્શાવવામાં આવે છે એ વિશે આપણે સૌથી પહેલાં જાણીએ. તો પ્રાકૃતિક નકશા પહેલાં કોને કહેવાય? જે કુદરત નિર્મિત વિગતોનું આલેખન કરતા હોય એવા નકશાને આપણે
કુદરતી નકશા એટલે કે પ્રાકૃતિક નકશા કહીએ છીએ. બાળ મિત્રો આપણે સમજી શકીએ છીએ કુદરત નિર્મિત વસ્તુ શું હોય, પર્વતો છે, જમીન, નદી, મહાસાગરો, આ બધું કુદરત નિર્મિત છે, કોઈ માણસોએ બનાવેલું નથી અથવા માનવ નિર્મિત નથી. તો આવી જે કુદરત નિર્મિત વિગતોનું જે દર્શાવતા હોય એવા નકશાને આપણે પ્રાકૃતિક નકશા કહીશું. હવે પ્રાકૃતિક નકશામાં જે ભૂમિ સ્વરૂપ હોય છે વિવિધ, એમાં પર્વત હોય છે, મેદાન, ઉચ્ચ પ્રદેશો, નદી અને મહાસાગરોનો સમાવેશ કરેલો હોય છે. તેના વિશે આપણે વિગતવાર જોઈએ. તો એમાં એક ભાગ છે, એનો એક બીજો આ ભાગનો પણ સમાવેશ અહીંયા પ્રાકૃતિક નકશામાં જ થયેલો છે, જેને વિવરણ નકશા પણ કેટલીક વાર કહેવામાં એ શબ્દ સાંભળવામાં આવશે તમારે. તો વિવરણ નકશામાં શું હોય છે? તો વિવરણ નકશામાં વન્ય પ્રાણીઓ હોય, વનસ્પતિ જંગલો હોય છે, ખનિજની વિગતો દર્શાવતા નકશા હોય. આ બધા નકશા પણ વિવરણ નકશા જ હોય છે. એ વિવરણ નકશા પણ એક પ્રાકૃતિક નકશાનો એક ભાગ જ છે. બરાબર પણ મિત્રો, હવે બીજી વાત આપણે લઈએ કે એમાં જે વિગતવાર નકશા હોય છે, પ્રાકૃતિક નકશામાં પણ જે વિવિધ નકશા હોય છે એના વિશે આપણે થોડું ધ્યાન આપીએ. તો એમાં એક ભૂપૃષ્ઠના નકશા હોય છે. નકશા ઉપર આવી વાત ઉપર ઉલ્લેખ કરેલો જ હોય છે ક્યારેક. તો એ ભૂપૃષ્ઠ નકશા, તો ભૂપૃષ્ઠ નકશા એટલે આ શબ્દ ઉપરથી જ આપણને ખબર પડે કે ભૂપૃષ્ઠમાં કોનો સમાવેશ થાય છે? તો પર્વતો, ઉચ્ચ પ્રદેશ, મેદાનો, નદીઓ અને મહાસાગરો એટલે કે જળ પરિવાર, આ બધી વિગતો દર્શાવતા હોય એવા નકશાને આપણે ભૂપૃષ્ઠના નકશા તરીકે ઓળખીશું. બીજો છે હવામાન આબોહવાના નકશા. કેટલીક વાર તમને કોઈ સ્થળનું નહીં, હવામાન કોઈ સ્થળનું હવામાન કેવું છે, એની આબોહવા કેવી છે, એવા નકશા આપણને ક્યારેક જોવા મળે છે. બરાબર. તો એવા નકશા હવામાન અને આબોહવાના નકશામાં શું હોય છે? જે તે સ્થળ કે પ્રદેશની આબોહવા, હવામાન, એના જે તત્વો છે એટલે કે તાપમાન, વરસાદ, પવનો એ દર્શાવતા હોય છે કે પવનો કેવા, કઈ દિશામાંથી આવે છે અને વરસાદ કેટલો છે, કયા સ્થળ ઉપર કયો વધારે વરસાદ છે, ઓછો છે. એ આપણી નકશાપોથીમાં બાળ મિત્રો તો જોજો, એ તમને વિશેષ ખ્યાલ આવશે જ. તો તત્વો જે છે એમાં તાપમાન, વરસાદ અને પવનો એ વિગતો જે દર્શાવતા હોય જે તે સ્થળની, એ આબોહવા અને હવામાનના નકશા કહેવાય છે. એમાં ત્રીજો પ્રકાર છે ખગોળીય નકશા. તો ખગોળીય શબ્દ ઉપરથી આપણને ખ્યાલ આવી જશે કે ખગોળીય એટલે અવકાશી પદાર્થો, ગ્રહો, ઉપગ્રહો, આકાશગંગા, નક્ષત્ર, આ વિગતો દર્શાવતા જે નકશા હોય છે એ નકશાઓને આપણે ખગોળીય નકશાનો એક ભાગ પાડીશું. તો આવા વિવિધ પ્રકારના નકશા જે હોય છે એ આપણે બધા પ્રાકૃતિક એટલે કે કુદરત નિર્મિત હોય છે. તો એ પ્રાકૃતિક નકશામાં આ બધા નકશાઓનો આપણે સમાવેશ કરીશું. હવે બીજો જે પ્રકાર છે, નકશાના બે પ્રકાર હતા ને, એક પ્રાકૃતિક અને બીજો છે સાંસ્કૃતિક. તો સાંસ્કૃતિક નકશા સૌપ્રથમ આપણે કહીશું કોને? તો સાંસ્કૃતિક નકશા એ માનવ સર્જિત વિગતોનું આલેખન કરતા હોય છે. માનવ સર્જિત વિગતોનું આલેખન કરતા જે નકશા હોય એને આપણે સાંસ્કૃતિક નકશા કહીએ છીએ. માનવ નિર્મિત આપણે સૌ સમજી શકીએ છીએ કે માનવ નિર્મિત શું બનાવ્યું હશે? પર્વતો બનાવ્યા છે? ના. તો શું બનાવ્યું હશે? માનવ નિર્મિતે શું બનાવ્યું છે? રાજ્ય આપણે સરહદ નક્કી આપણે માણસોએ કરેલી છે. રાજ્યનો વિસ્તાર આટલો કે આટલો જિલ્લો, આટલો દેશ, એ બધું આપણે નક્કી કરેલું છે, માનવે નક્કી કરેલું છે. એટલે માનવ નિર્મિત કહેવાય. તો રાજ્યનો નકશો જે છે, રાજ્ય પછી એનો ખેતી છે, ખેતી વિષયક હોય કે આ પ્રદેશમાં આ ખેતી થાય છે, એ માણસો બનાવેલો નકશો છે, કોઈ કુદરતી છે નહીં. વસ્તી કેટલી છે, પરિવહનનો નકશો, પરિવહન એટલે રસ્તા એટલે રેલમાર્ગ પણ આવી જાય, એમાં આપણા રોડ રસ્તા પણ આવી જાય, રસ્તા, આ બધી વિગતો જે દર્શાવતા હોય એવા નકશાને આપણે શું કહીશું? સાંસ્કૃતિક નકશા. તો સાંસ્કૃતિક નકશાનું આપણે ફરી એક વખત વ્યાખ્યા બરાબર જોઈ લઈએ, સમજી લઈએ કે માનવ સર્જિત અથવા માનવ નિર્મિત વિગતોનું જે આલેખન થતું હોય એવા નકશાને આપણે માનવ નિર્મિત એટલે કે માનવ સર્જિત કહીશું. અને માનવ સર્જિત થયેલી વસ્તુઓ એને આપણે સાંસ્કૃતિક નકશા તરીકેનો સમાવેશ કરીશું. આમ આ નકશામાં આ બધી વિગતોનો સમાવેશ થાય છે. એમાં એક રાજકીય નકશા, જે તે ગુજરાતનો રાજકીય નકશો તમે જોયો હશે, તમારી નકશાપોથીમાં જોજો, એમનો ઉલ્લેખ કર્યો હશે કે ગુજરાતનો રાજકીય નકશો, ભારતનો રાજકીય નકશો, આ બધા નકશા હોય છે. તો એ રાજકીય નકશા
એ ખંડના પણ હોઈ શકે, એશિયા ખંડનો, દક્ષિણ આફ્રિકાનો, આ રીતે બધા વિવિધ ખંડ હોય છે, એ બધાનો ખંડનો હોય છે. પછી દેશનો, દરેક દેશનો અલગ હોય. સ્થાનિક વહીવટતંત્ર તથા તેની સરહદોની માહિતી આપતા, એટલે આપણા જિલ્લાનો, તાલુકાનો જે બધા હોય છે એ બધાનો સમાવેશ પણ રાજકીય નકશામાં થશે. તો રાજકીય નકશામાં દેશ, ખંડ અને સ્થાનિક વહીવટતંત્રમાં જે ભાગ પાડ્યા હોય, રાજ્યનો, જિલ્લાનો, તાલુકાનો, એ દર્શાવતા નકશા હોય, એ જે પણ વિગતો બધી દર્શાવતા હોય એવા આપણે નકશાને રાજકીય નકશામાં સમાવેશ કરીશું. બીજો છે ઔદ્યોગિક નકશા. ઔદ્યોગિક નકશા એટલે કેવા હોય? તો ઔદ્યોગિક નકશામાં ઔદ્યોગિક ક્ષેત્ર, એનું ક્ષેત્ર નક્કી કરેલું હોય, એ જેટલા વિસ્તારમાં છે ઔદ્યોગિક. તો ઔદ્યોગિક ક્ષેત્ર ઉદ્યોગોના તબક્કાવાર ઇતિહાસ હોય. ઉદ્યોગોની શરૂઆતમાં 2000ની સાલમાં કેટલું ઉત્પાદન થતું હતું અને અત્યારે કેટલું થાય છે એ દર્શાવતો તબક્કો હોય, એ જૂનો ઇતિહાસ બતાવતો હોય, ઉત્પાદનનું તબક્કાવાર એનું બતાવતા હોય, એ પણ એક નકશો, એને આપણે ઔદ્યોગિક નકશામાં સમાવેશ કરીશું. એના પછી છે ઉત્પાદન. ઉત્પાદન આજે કેટલું થયું, આ મહિનામાં આપણે ક્યારે કેટલું કરવાનું છે, હવે પછી કેટલું કરીશું, એ બધું જ જે ઉલ્લેખ દર્શાવતા હોય, જે વિગતો આવતી હોય એવા નકશાને આપણે ઔદ્યોગિક નકશામાં સમાવેશ કરીશું. આમ ઔદ્યોગિક નકશા પણ ઔદ્યોગિક ક્ષેત્રે જે માહિતગાર હોય એને એમને ખ્યાલ આવશે, એમને ત્યાં જોવા મળે જ છે કે આવા નકશાઓનો ત્યાં પણ ઉપયોગ થતો હોય છે. એમનો હેતુ ઔદ્યોગિક કામ માટે હોય છે, એટલે ત્યાં ઔદ્યોગિક નકશા હોય છે. ઐતિહાસિક નકશા. હવે ઐતિહાસિક નકશામાં શું હોય છે? તો પ્રાદેશિક અને રાષ્ટ્રીય વહીવટતંત્રનો ઇતિહાસ બતાવતા. દાખલા તરીકે આપણે પાલનપુરમાં રહીએ છીએ તો પાલનપુરનો ઇતિહાસ બતાવતો હોય, પાલનપુર શહેરનો નકશો હોય તો પાલનપુરના ઇતિહાસમાં જે બતાવતા હોય એવા સ્થળોનો ઉલ્લેખ ત્યાં હોય, ત્યાં સુધી બતાવતો હોય. એવી રીતે જે તે પ્રદેશ કે જે તે સ્થળનો ઔદ્યોગિક, પ્રાદેશિક અને રાષ્ટ્રીય વહીવટતંત્રનો ઇતિહાસ બતાવતા હોય આવા નકશાને આપણે ઐતિહાસિક નકશા પણ કહીએ છીએ. આપણે શરૂઆતના પાઠમાં આવ્યું હતું, પાઠ 4 અને 5માં, તો એમાં ઔદ્યોગિક નકશા આપણે પુસ્તકમાં પણ જોવા મળે છે. ઐતિહાસિક નકશા, એ ઐતિહાસિક નકશા આપણને એમાં જૂના સમયમાં આપણા ભારત દેશની સરહદ ક્યાંથી ક્યાં સુધી, અફઘાનિસ્તાન સુધી હતી, તો એ નકશો આપણને એ સમાવેશ આપણે જોવા મળે છે કે નકશામાં કેટલો બધો વિસ્તાર, સમ્રાટ અશોકે કેટલો વિસ્તાર કર્યો હતો, મૌર્ય શાસન વખતે વિસ્તાર કેટલો કરેલો હતો, ભારતની બહાર આપણને દેખાય છે, પાકિસ્તાન સુધી આગળથી. તો એ બધા શેના આધારે આપણને મળે છે? ઐતિહાસિક નકશા કહીશું આપણે એને. તો આ બધાને ઐતિહાસિક નકશા પણ આપણે એનો અભ્યાસ કરી લીધો. હા બાળ મિત્રો, તો નકશાનો જે બીજો ભાગ છે એ હેતુ આધારિત આપણે ભણ્યા, પણ હવે માપ આધારિત જે નકશાના પ્રકાર છે એ વિશે આપણે જે અભ્યાસ અહીં મેળવીએ. તો માપ એટલે કે નાનું માપ અને મોટું માપ, એમ બે પ્રકારના નકશા છે. એક મોટા માપના નકશા અને બીજા છે નાના માપના નકશા. તો મોટા માપના નકશામાં શું હોય છે? તો મોટા માપના નકશામાં સામાન્ય રીતે એક નકશાનું જે પ્રમાણ હોય છે 1 સેન્ટીમીટર બરાબર 50 કિલોમીટર કરતાં ઓછું હોય તેવા માપના નકશાને આપણે મોટા માપના નકશા કહીશું. મોટા માપના નકશામાં કયા કયા આવી શકે છે? તો દેખો, જે ઓછો વિસ્તાર હોય એટલે કે તાલુકા, શહેર અને ગામના જે નકશા હોય, એ જે નકશાઓ હોય એને આપણે મોટા માપના નકશા કહીએ, કારણ કે એ બધાનું અંતર 50 કિલોમીટરની અંદર આવતું હોય છે. 1 સેન્ટીમીટર બરાબર 50 કિલોમીટરની અંદર દર્શાવી શકાય એવા હોય છે, એટલે આપણે એને મોટા માપના નકશા તરીકે ઓળખીશું. તો એમાં દાખલા તરીકે તાલુકાનો, શહેરનો કે ગામનો જે નકશો હોય એ મોટા માપના નકશા તરીકે રજૂ કરી શકાય છે અથવા તો બતાવી શકાય છે. હવે નાના માપના નકશામાં શું હોય છે? તો નાના માપના નકશામાં જે પૃથ્વી સપાટીનો વિશાળ વિસ્તાર હોય, વિશાળ વિસ્તાર દર્શાવવામાં આવે છે. અને એ દાખલા તરીકે ખંડ હોય, કારણ કે માપ નાનું રાખવું પડે, અંદર ત્યાં માપ નાનું રાખવું પડે, કારણ કે એક જ નકશામાં બધી વિગતો દર્શાવવાની હોય. આખા ખંડને બધા બતાવવાના હોય, ખંડના વિવિધ દેશો બતાવવાના, દેશના બધા રાજ્યો બતાવવાના હોય, અને આવા વિશ્વનો નકશો હોય, એવા બધા નકશા જે હોય એને આપણે નાના માપના નકશા તરીકે ઓળખીશું. આપણા નકશા પોથીમાં હોય જ છે, તો તમે ઓળખી શકો છો એમાંથી કે નકશા કયા નાના માપના છે, કયા મોટા માપના છે,
કયો પ્રાકૃતિક છે, કયો સાંસ્કૃતિક છે, એ રીતે પણ તમે ઓળખ કરી શકો છો. તમારા પાઠ્યપુસ્તકમાં પણ પાના નંબર 34 ઉપર કેવું આપ્યું છે કોષ્ટક, એ કોષ્ટકમાં નકશા આપણે જોયેલા જે નકશા હોય એ નકશામાં કઈ કઈ વિગતો આવે છે. દાખલા ગુજરાતનો રાજકીય નકશો હોય તો એમાં વિવિધ જિલ્લાઓ હોય છે, પાટનગર હોય છે, એ રીતે બધી વિગત જે રજૂ થતી હોય કઈ કઈ બાબતો આવે સમાવેશ થાય છે એ આપણે જોવાનું અને એક કોષ્ટકમાં દર્શાવવાનું છે. હવે તો આ નાના માપ અને મોટા માપના બે પ્રકારના નકશા હોય છે. હવે નકશા પોથીના જે નકશાના જે પ્રકાર હોય છે એમાં એટલાસ હોય છે, કેડેસ્ટર, સ્થળ વર્ણન અને ભીત નકશા, પણ આ પણ નાના માપના નકશાઓ પણ હોય છે. હવે નવો મુદ્દો આવે છે આપણો નકશાના અંગો. તો બાળમિત્રો, નકશાના અંગો 3 છે એ આપણે સૌ જાણીએ છીએ. તો એ 3 અંગો કયા કયા છે? તો એક દિશા, પ્રમાણમાપ અને રૂઢ સંજ્ઞા. તો દિશા માટે આવું ચિહ્ન બતાવેલું હોય છે નકશામાં. તમે જોજો, નકશામાં આવું ચિહ્ન હોય એ જે તરફ જાય એ દિશામાં, એ દિશાને આપણે ઉત્તર દિશા તરીકે ઓળખીશું. નકશામાં તમે જોજો આ ચિહ્ન હોય એ ભાગ નકશામાં એ ઉત્તર દિશા બતાવશે. ઉત્તર દિશા પરથી આપણે બધી દિશાઓને જાણી શકીએ છીએ કે ઉત્તરની સામેની દિશા દક્ષિણ અને પૂર્વ પશ્ચિમ. આપણે જ બાળમિત્રો હાલ આપણે મુખ્ય 4 દિશાઓ જે છે એની 4 દિશાઓની પહેલાં ઓળખ બરાબર કરવી જોઈએ. સૂર્ય આ બાજુ ઉગે છે, હું હાલ અહીંયા ઊભી છું, તો એ કઈ દિશા હશે? પૂર્વ દિશા. મારા ડાબા હાથે કઈ હશે દિશા? મારો ડાબો હાથ છે, ડાબા હાથે કઈ દિશા હશે? ઉત્તર. જમણા હાથે કઈ હશે? દક્ષિણ. અને પાછળના ભાગે પીઠ તરફ પશ્ચિમ દિશા આવશે. તો આ મુખ્ય 4 દિશાઓ પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ. આપણે કોઈ પણ સ્થળે ઊભા હોઈએ ત્યારે આપણે આવી રીતે દિશાની ઓળખ કરવી હોય તો બાળમિત્રો, સૂર્ય ઉગતો હોય એ દિશાને આપણે પકડીશું તો બાકીની બધી દિશાઓ પણ આપણે જાણી શકીએ. એમ નકશામાં આપણને ઉત્તર દિશાનો ખ્યાલ હોય તો બાકીની દિશાઓને આપણે ઓળખી શકીશું. તો મુખ્ય જે 4 દિશાઓ છે ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ, આ આપણે ઓળખ જરૂરી છે. બીજી એક મધ્યવર્તી દિશાઓ છે, એ પણ આપણે આગળના ધોરણમાં ભણી ગયા છીએ. કઈ કઈ દિશાઓ છે? ઈશાન, અગ્નિ, નૈઋત્ય અને વાયવ્ય. તો હવે આ દિશાઓને આપણે ઓળખ કેવી રીતે કરવી? તો દિશાઓની ઓળખ માટે આપણે ઉત્તર દિશા આવી, ઉત્તર અને પૂર્વ ભાગમાં એની વચ્ચે જે ખૂણો પડે એ ખૂણાને આપણે શું કહીશું? ઈશાન કહીશું. કઈ દિશા તરીકે ઓળખીશું? ઈશાન. અને પૂર્વ અને દક્ષિણના વચ્ચેના ખૂણામાં જે આવે એને આપણે શું કહીશું? કઈ દિશા તરીકે ઓળખીશું? અગ્નિ. તો આ અગ્નિ દિશા છે. હવે આ બાજુ જે દક્ષિણ દિશા છે, દક્ષિણ અને પશ્ચિમની વચ્ચે જે દિશા આવે છે એને આપણે નૈઋત્ય તરીકે ઓળખીશું. અને પશ્ચિમ અને ઉત્તરના વચ્ચે જે ખૂણામાં પડે છે આ દિશા, એના વચ્ચે આવે છે એ દિશાને આપણે વાયવ્ય દિશા ઓળખીશું. આપણને સૌને ખ્યાલ છે કે ભાઈ આપણે એવું પૂછવામાં આવે છે કે પાકિસ્તાન કઈ દિશાએ આવેલું છે ભારતની? તો ભારતની વાયવ્ય દિશાએ આવેલું છે, એ પણ આપણને ખબર છે. તો વાયવ્ય દિશાએ અહીંયા પાકિસ્તાન દેશ આવેલો છે. તો બાળમિત્રો, મુખ્ય 4 દિશાઓ છે ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ, અને મધ્યવર્તી દિશાઓ છે ઈશાન, અગ્નિ, નૈઋત્ય અને વાયવ્ય. આ દિશાઓની ઓળખ માટે હોકા યંત્રનું એવું સાધન વપરાય છે જેનાથી આપણને દિશાઓની જાણકારી મળી જાય છે. બીજો આપણો અંગ છે પ્રમાણમાપ. તો પ્રમાણમાપ એટલે શું? દરેક નકશામાં એનું પ્રમાણમાપ હોય છે. તો નકશામાં પરના કોઈ પણ 2 સ્થળ હોય, કોઈ પણ 2 સ્થળ વચ્ચેનું જે અંતર હોય, વાસ્તવિક જે અંતર હોય, નકશા પરના કોઈ પણ 2 સ્થળ વચ્ચેનું અંતર હોય અને પૃથ્વી સપાટી પર તે 2 સ્થળ વચ્ચેનું અંતર જે વાસ્તવિક અંતર હોય તે બંને વચ્ચેનું પ્રમાણ. દાખલા તરીકે અહીંથી જગાનું અંતર જે હોય એ વાસ્તવિક અંતર કેટલું છે એ, અને નકશામાં જે બતાવેલું અંતર હોય એ બંનેનું જે પ્રમાણ હોય એને આપણે પ્રમાણમાપ તરીકે ઓળખીશું. તો આવી રીતે પ્રમાણમાપના આધારે આપણને ખ્યાલ આવી જાય કે એનું અંતર કેટલું હશે, એનું વાસ્તવિક અંતર, એ ગામનું, એ સ્થળનું અંતર કેટલું હશે એ આપણે જાણી શકીએ. પ્રમાણમાપ આપણને ખબર હોય તો. બાળમિત્રો, આપણે ગણિતમાં પણ આપણે એ પ્રમાણમાપ લઈએ છીએ જેનાથી આપણને ખ્યાલ આવી જાય છે કે આ ખરેખર વાસ્તવમાં કેટલી સંખ્યા છે. ભલે આલેખ બતાવ્યો અહીંયા, પણ એ વાસ્તવિક કેટલી સંખ્યા છે આપણે જાણી શકીએ છીએ. એમ નકશામાં પણ આ પ્રમાણમાપ હોય છે. એ પ્રમાણમાપ ઉપરથી એ 2 સ્થળ વચ્ચેનું વાસ્તવિક અંતર પણ આપણે જાણી શકીએ છીએ. ત્રીજો અંગ છે રૂઢ સંજ્ઞાઓ. હવે રૂઢ સંજ્ઞાઓ આપણે બાળમિત્રો પુસ્તકમાં પણ આપી છે. રૂઢ સંજ્ઞાઓ વિવિધ. એ રૂઢ સંજ્ઞાઓ
નકશામાં પણ તમને જોવા મળે છે. નકશામાં પણ જુદી જુદી પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વિગતો દર્શાવવા માટે કેટલાક બધા વિશિષ્ટ ચિહ્નો દર્શાવેલા હોય છે અને આ વિશિષ્ટ ચિહ્નોનો ઉપયોગ થાય છે એને આપણે રૂઢ સંજ્ઞાઓ કહીએ છીએ. ફરીવાર રૂઢ સંજ્ઞાની વ્યાખ્યા: નકશામાં જુદી જુદી પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વિગતો દર્શાવવા માટે કેટલાક ચિહ્નો વિશિષ્ટ ચિહ્નો હોય છે એનો ઉપયોગ થાય છે એને આપણે રૂઢ સંજ્ઞા કહીએ છીએ. આ રૂઢ સંજ્ઞાઓ એ સરળ અને સરળતાથી આપણે સમજી શકીએ છીએ. આ રૂઢ સંજ્ઞાઓની મદદથી આપણે પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વિગતો સરળતાથી સમજી શકીએ છીએ કે ભાઈ આ સ્થળે ખરેખર વાસ્તવમાં ચિહ્ન ઉપરથી આપણને ખ્યાલ આવી જાય કે આ સ્થળે આ હશે, બરાબર. નદી હશે તો નદીનું પણ ત્યાં ચિહ્ન હોય તો આપણને એ રૂઢ સંજ્ઞા આપણે ખ્યાલ આવી જાય કે ભાઈ આ સ્થળે વાસ્તવમાં આ સ્થળે નદી છે. નદી ઉપરનો બંધ હોય તો નદી પરનો બંધ પણ બતાવી દે. એ સંકેત ઉપરથી અથવા રૂઢ સંજ્ઞા ઉપરથી આપણને ખ્યાલ આવી જાય છે. આ રૂઢ સંજ્ઞાઓની આંતરરાષ્ટ્રીય સ્તરે સર્વમાન્ય છે, બધાએ સ્વીકારેલી છે અને બધા સરળતાથી સમજી શકે છે. એની ભાષા અને એના ચિહ્નો સરળ અને સર્વમાન્ય છે. એટલે આંતરરાષ્ટ્રીય એટલે કે બીજા દેશના વ્યક્તિઓ પણ એ આપણા ચિહ્નો ઉપરથી એ સ્થળનું ઓળખી શકે છે કે આ સ્થળે નદી છે, આ સ્થળે પર્વત છે કે ડુંગર છે, જે કંઈ. તો આ રૂઢ સંજ્ઞા ઉપરથી દરેક વ્યક્તિઓ સરળતાથી સમજી શકે છે કે કયા સ્થળે શું આવેલું છે. અહીંયા કેટલાક ચિહ્નો આપણે રૂઢ સંજ્ઞાઓ લીધી છે. તમારી નકશાપોથીમાં પણ રૂઢ સંજ્ઞાઓ તમારે દોરવાની છે, બાળમિત્રો પુસ્તકમાં પણ આપી છે અને તમે વાસ્તવમાં પણ દ્વારા નોટપોથીમાં પણ આ રીતે દોરજો, પ્રયત્ન કરજો જેથી તમને સરળથી સમજી શકાય. આપણે સમજીએ છીએ કે ભાઈ નદી માટે, તો નદી માટે કેવી રૂઢ સંજ્ઞા છે? આવી, બરાબર, દોરી છે નદી જેવું. આવું નકશામાં જ્યાં પણ આવું ચિહ્ન હોય કે રૂઢ સંજ્ઞા હોય તો આપણને ખ્યાલ આવી જાય કે ભાઈ અહીંયા નદી હશે. રેલમાર્ગ, તો રેલમાર્ગ બતાવવા માટે આવું ચિહ્ન હોય છે, રૂઢ સંજ્ઞા આવી હોય છે તો જેનાથી ખ્યાલ આવે કે આ જગ્યાએ આપણે ત્યાં રેલમાર્ગ જાય છે. દાખલા તરીકે આપણા અંબાજીમાં રેલ હજી નથી જતી, રેલમાર્ગ નથી, તો એ સ્થળે આવું ચિહ્ન નહીં બતાવેલું હોય. તમે ખાસ નોંધ કરજો અને જોજો પણ કે અંબાજીના સ્થળે પરિવહનનું જે હોય એ જગ્યાએ ત્યાં જોજો કે રેલમાર્ગ છે નહીં બતાવેલો હોય. તો આ રીતે વિવિધ સ્થળે આપણને ક્યાંથી ક્યાં રેલમાર્ગ જાય છે એ પણ આ રૂઢ સંજ્ઞા ઉપરથી આપણને ખ્યાલ આવી જાય છે. એના પછી છે પોસ્ટ ઓફિસ. જે શબ્દોનો પણ અહીંયા રૂઢ સંજ્ઞામાં એવું નથી કે કેટલા ચિત્રો જ હોય, ચિત્રોનો પણ ઉપયોગ થાય છે, રંગનો પણ ઉપયોગ થાય છે, કેટલાક મૂળાક્ષરનો ઉપયોગ પણ થાય છે અને વિવિધ રીતે એનું રજૂઆત કરવામાં આવે છે. પછી રાજ્ય પોસ્ટ ઓફિસ માટે, પોસ્ટ ઓફિસની ઇંગ્લિશમાં 2 શબ્દો લીધા છે, PO, ઓફિસ માટે O, પોસ્ટ માટે P, એટલે પોસ્ટ ઓફિસ માટેનો શબ્દ છે PO. રાજ્યનું પાટનગર, રાજ્યનું આપણા ગુજરાત રાજ્યનું જે પાટનગર હોય ગાંધીનગર, તો એ ગાંધીનગર આગળ નકશામાં તમે જોજો ગુજરાતનો રાજકીય નકશો છે ત્યાં આગળ ગાંધીનગર આગળ આવું ચિહ્ન અથવા આવું રૂઢ સંજ્ઞાઓ વાપરેલી હશે જેથી આપણને ખ્યાલ આવી જાય કે આ રાજ્યનું પાટનગર છે. આપણને તો કદાચ ખબર હોય પણ બીજા રાજ્યના વ્યક્તિઓને કે બહારની કોઈ વ્યક્તિઓને ખ્યાલ ના હોય કે આ ગુજરાત રાજ્યનું પાટનગર કયું છે, તો એ જાણવા માટે શું કરશે? આવું ચિહ્ન એટલે કે આવું સંજ્ઞા જોશે અને એના ઉપરથી એને ખ્યાલ મેળવી લેશે. અને આ જ વાત થઈ આપણે કેટલાક ચિહ્નો, આકૃતિઓ, છાયા પ્રદેશના બધું હોય છે અને અક્ષરોની બાબત પણ આવી ગઈ અંદર. હવે બીજા મેં તમને રંગની વાત કરી કે રંગ પણ હોય છે. કેટલાક નકશાઓમાં રંગ દ્વારા બતાવેલું હોય છે. તો ભૂમિ સ્વરૂપ એટલે કે જમીન બતાવી હોય તો એના માટે કથ્થાઈ કે બદામી રંગ વાપરવામાં આવે છે. જળ સ્વરૂપ એટલે કે પાણીનો જે ભાગ બતાવવામાં આવે, તમે મોટેભાગે જોજો દરિયાઈ વિસ્તાર વાદળી રંગનો જ બતાવેલો હશે નકશામાં. એ રીતે વનસ્પતિ હશે જ્યાં, ત્યાં લીલો રંગ બતાવેલો હશે. જે જંગલ વિસ્તાર હોય, વનસ્પતિ વધારે હોય ત્યાં લીલો રંગ બતાવેલો હશે. એ પછી જમીન માર્ગ બતાવ્યો હોય તો ત્યાં લાલ રંગ હશે અને ખેતી હશે ત્યાં પીળો રંગ બતાવેલો હશે. આમ આવા રૂઢ સંજ્ઞાઓ, વિવિધ રૂઢ સંજ્ઞાઓ પરથી આપણે જે તે સ્થળની વિગતવાર માહિતી મેળવી શકીએ છીએ. બરાબર બાળમિત્રો? આગળ બાળમિત્રો, છેલ્લો મુદ્દો આપણો છે ભારતનું સ્થાન. તો ભારતનું સ્થાન દુનિયામાં ક્યાં છે? તો ભારતનું સ્થાન દુનિયામાં એક વિશાળ ભૂમિભાગ છે આ ભારતનો, એનું સ્થાન છે ઉત્તર પૂર્વ ગોળાર્ધમાં આવેલો છે આપણો દેશ. અને આ ભારતનો વિસ્તાર કેટલો છે, કઈ દિશાએ શું આવેલું છે એ વિશે આપણે સમજીએ તો ઉત્તરે, ભારતની ઉત્તરે હિમાલયની પર્વતમાળા આવેલી છે, પૂર્વએ બંગાળનો ઉપસાગર આવેલો છે, પશ્ચિમમાં અરબ સાગર આવેલો છે. આમ ભારતનું સ્થાન આ રીતે છે
કે ભારતના ઉત્તરે દક્ષિણે પૂર્વે પશ્ચિમે કયું વસ્તુ આવેલી છે, શું આવેલું છે, એ વિસ્તાર ઉપરથી આપણે ઓળખી શકીએ કે ભારત આ દેશ અહીંયા આવેલો છે નકશામાં. પછી ભારતનો જે ભૂમિ વિસ્તાર છે એ એનો કેટલો વિસ્તાર પહોંચેલો છે તમે પૃથ્વીના નકશામાં પણ જોશો. અને તો તમને જાણવા મળશે કે 8°4 થી 37°6 ઉત્તર અક્ષાંશ વચ્ચે અને 68°7 થી 97°25 પૂર્વ રેખાંશ વચ્ચે આવેલો આપણો ભારત દેશ છે. આ ભારત દેશ એ વિશિષ્ટ ધરાવતો ભૂમિભાગ ધરાવતો દેશ છે. બીજું કે ભારતની મધ્યમાંથી કર્કવૃત પ્રસાર થાય છે, એ પણ આપણે જાણીએ છીએ. નકશામાં તમે જોજો એ વૃત્ત આપણે ભણી ગયા, એ વૃત્તમાં એ કર્કવૃત પ્રસાર થાય છે. ભારતનું વહીવટની સરળતા માટે આપણે એને વર્તમાન સમયમાં તાજેતરમાં એને 28 રાજ્યોમાં વહેંચેલો છે, 8 એના કેન્દ્ર શાસિત પ્રદેશો છે અને 1 એની રાષ્ટ્રીય રાજધાની પ્રદેશ છે. એમ આ રીતે વહીવટની સરળતા માટે ભારતના વિવિધ ભાગ પાડ્યા છે અને એમાં રાજ્યો, કેન્દ્રશાસિત પ્રદેશો અને રાજધાની પ્રદેશ એ રીતે ભાગ પાડેલા છે. બાળમિત્રો, અહીંયા આપણો પાઠ પૂરો થાય છે. તમે વિગતે અભ્યાસ કરજો. રૂઢ સંજ્ઞાઓ નકશા પોથીમાં પણ એમાં રૂઢ સંજ્ઞાઓ દોરજો. પુસ્તકમાં પણ જ્યાં જરૂર લાગે ત્યાં નકશા વાંચન કરજો.